આજે વાત કરીએ ગુજરાતના એક એવા અદ્ભુત સ્થાપત્યની, જે માત્ર એક મંદિર નથી, પણ પથ્થરોમાં કોતરેલું એક જીવંત વિજ્ઞાન છે. આપણે વાત કરી રહ્યા છીએ મોઢેરાના ભવ્ય સૂર્યમંદિરની. આ સવાલ સાંભળીને જ નવાઈ લાગે ખરું ને? પણ મોઢેરાનું આખું અસ્તિત્વ આ જ વિચાર પર ટકેલું છે. તો ચાલો આ રહસ્યના ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે પ્રાચીન કારીગરોએ આ કેવી રીતે શક્ય બનાવ્યું હશે. જુઓ, આ મંદિરની કલ્પના જ એક ખગોળીય અજાયબી તરીકે કરવામાં આવી હતી. આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ સૂર્યની ગતિને સન્માન આપતું એક જીવંત સ્મારક છે. આ મંદિરનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે જેટલા એના પથ્થરો. વિચારો, લગભગ 1000 વર્ષ પહેલાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે એમના સુવર્ણકાળમાં આનું નિર્માણ કરાવ્યું. પછી સદીઓ સુધી ઘણા આક્રમણો સહન કર્યા, અને આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા એને આપણી એક અમૂલ્ય ધરોહર તરીકે સાચવવામાં આવ્યું છે. અને આ જ તો છે આ મંદિરની સૌથી મોટી ખાસિયત. વર્ષમાં 2 દિવસ એવા આવે છે, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, જ્યારે દિવસ અને રાત બિલકુલ સરખા હોય. બસ આ જ દિવસે સૂર્યનું પહેલું કિરણ સીધું મંદિરના ગર્ભગૃહમાં પહોંચતું અને આખા મંદિરને રોશનીથી ભરી દેતું. કલ્પના કરી શકો છો એ સમયની એન્જિનિયરિંગ કેવી અદ્ભુત હશે. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ. પણ એ પહેલાં આપણું સ્વાગત કરે છે એક ભવ્ય કુંડ, જે સૂર્યકુંડ તરીકે ઓળખાય છે. અહીં એક આંકડો છે જે ખૂબ જ મહત્વનો છે: 108. આ માત્ર એક સંખ્યા નથી, પણ આ કુંડની આખી રચના અને એની પાછળની આધ્યાત્મિકતાની ચાવી છે. આ ખૂબસૂરત ભૌમિતિક પગથિયાવાળા કુંડમાં કુલ 108 નાના નાના મંદિરો છે. હિન્દુ ધર્મમાં 108નો આંકડો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને બસ એ જ પવિત્રતા અહીં પગથિયા પર કંડારવામાં આવી છે. દરેક પગથિયું શ્રદ્ધા અને કળાનું પ્રતીક છે. કુંડની ભવ્યતા જોયા પછી હવે આપણે આગળ વધીએ છીએ મંદિરના સભામંડપ તરફ. અહીં તો જાણે કોતરણીવાળા સ્તંભોનું એક આખું જંગલ આપણું સ્વાગત કરી રહ્યું છે. અને અહીંયા પણ એક ખાસ આંકડો આપણી રાહ જુએ છે: 52. આ આંકડો આ સભામંડપના સ્થાપત્યનો મૂળ આધાર છે. જુઓ, આ 52 સ્તંભો એમનેમ નથી. તેમાંથી દરેક સ્તંભ વર્ષના એક અઠવાડિયાનું પ્રતીક છે. એટલે કે આખો સભામંડપ પોતે જ પથ્થરમાં બનાવેલું એક સૌર કેલેન્ડર છે. કેવી અદ્ભુત કલ્પના! અને આ સ્તંભો ખાલી નથી હો. એના પર તો જાણે આખી પૌરાણિક કથાઓનું પુસ્તકાલય કોતરેલું છે. તમને રામાયણ મહાભારતના દ્રશ્યો જોવા મળશે, ભગવાન કૃષ્ણના જીવનના પ્રસંગો દેખાશે, અને સાથે નર્તકો અને દેવી દેવતાઓની આકૃતિઓ પણ. હવે આપણે જઈએ મંદિરના સૌથી અંદરના અને સૌથી પવિત્ર ભાગમાં, એટલે કે ગર્ભગૃહમાં. અને અહીં એક રહસ્ય છુપાયેલું છે. આજે તમે જોશો તો આ ગર્ભગૃહ ખાલી છે. અહીં કોઈ પૂજા નથી થતી. કેમ? કારણ કે એવું કહેવાય છે કે અહીં એક સમયે સૂર્યદેવની સોનાની ભવ્ય મૂર્તિ હતી. પણ અફસોસ, મહેમૂદ ગઝનવીના આક્રમણ વખતે એ લૂંટાઈ ગઈ હતી. હવે એક બહુ જ રસપ્રદ વાત: તમે મંદિરની બહારની દિવાલો પર સૂર્યદેવની મૂર્તિઓ જોશો ને, તો જરા એમના પગ ધ્યાનથી જોજો. શું દેખાશે? બૂટ. હા, મૂર્તિઓએ બૂટ પહેર્યા છે. આ ભારતીય શૈલી નથી, આ તો ઈરાની એટલે કે પર્શિયન પ્રભાવ દર્શાવે છે. એ સમયના આંતરરાષ્ટ્રીય સંબંધોનો કેવો અનોખો પુરાવો. આ મંદિર બન્યું કેવી રીતે, એ પણ એક કમાલ છે. અહીં પથ્થરોને જોડવા માટે કોઈ ચૂનો કે સિમેન્ટ નથી વપરાયો. તો પછી આટલું મજબૂત કેવી રીતે છે? કારણ કે પથ્થરોને જ એવી રીતે ઘડવામાં આવ્યા છે કે તે એકબીજામાં પઝલની જેમ ફિટ થઈ જાય. આને કહેવાય ઇન્ટરલોકિંગ સિસ્ટમ. અને એટલે જ સદીઓ અને ભૂકંપો પછી પણ આ મંદિર આજે અડીખમ ઊભું છે. અને હા, જો તમે ધ્યાનથી મંદિરના પાયા પાસે જોશો તો તમને એક ઊંધા કમળની કોતરણી દેખાશે. આ સોલંકી સ્થાપત્યકારોની એક ખાસ નિશાની હતી, જાણે પથ્થર પર કરેલી એમની સહી. તો આ આખી સફરના અંતે આપણે શું સમજ્યા? આ મંદિરનું મહત્વ શું છે? એ જ કે મોઢેરાનું સૂર્ય મંદિર ફક્ત એક પૂજાનું સ્થળ નથી. એ તો શ્રદ્ધા, કલા અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ છે. અહીં ધર્મ છે, અદ્ભુત સ્થાપત્ય છે, અને સાથે જ ખગોળશાસ્ત્રની ગજબની ચોકસાઈ પણ છે. અને આ વારસો આજે પણ જીવંત છે. આ કોઈ ખંડેર નથી. દર વર્ષે જાન્યુઆરીમાં અહીં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. આ એક ભવ્ય શાસ્ત્રીય નૃત્યનો ઉત્સવ છે જે આ મંદિરની કલાને સાચી શ્રદ્ધાંજલિ આપે છે. અને અંતે
એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે કે આજની જેમ કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ કમ્પ્યુટર નહોતા, તો પછી 1000 વર્ષ પહેલાંના આપણા કારીગરોએ આટલી સચોટ ખગોળીય અને માળખાકીય ગણતરીઓ કરી કેવી રીતે? આ વિચાર જ આપણને એમના જ્ઞાન અને કૌશલ્ય સામે નતમસ્તક કરી દે છે.